हेलो मित्रों, केम छो बधा मजामां? दोस्तों आज આપણે આ પાછળ રાયડો દેખાડ્યાની અંદર આપણે દવા છોટવા આવી ગયા છીએ ને કેટલી બાકી છે દવા છોટ્યા વગરની ને કેટલી છોટી છે એ બધું આપણે તમને બતાવવા વિડીયોની અંદર. વિડીયો કમ્પ્લીટ જોજો. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. તો મિત્રો અમે રાયડાની અંદર દવા છોટવા આવી ગયા છીએ. જોઈ શકો છો આ દવા પડી છે ને આ પંપ હવે ભરવાનો છે. ચાલો તાર હવે અમે પંપ ભરી લઈએ. આ બાજુ દવા છોટી નાખી છે કમ્પ્લીટ. આ દવાના કાગળિયા પડ્યો હોય કન. આ બાજુથી દવા છોટવાનું ચાલુ કર્યું હતું. છોડતા છોડતા વચમાં પહોંચ્યા છીએ. બાજુથી દવા છોટવાનું ચાલુ કર્યું હતું. દવા છોડતા છોડતા આપણે વચમાં આપણે દવાનું ડબુડું બધું મૂકેલું છે એટલે છોટવા પહોંચ્યા છીએ. છોડતા છોડતા એટલે મેલાની દવા છોટવા આવ્યા છે. મેલા મચ્છી પડે વધારે એ આ દવા છે. આ દવા એક બનાવી હતી, જોઈ શકો છો. આ એરી દવા રોગર છે. રોગર દવાનું નામ જોઈ શકો છો. આ દવા છે. એટલે પહોંચ્યા છીએ અમે. આ દવા બનાવેલી પડી ને આ બાજુ છોડતા છોડતા આપણે આ ચંપલ પડ્યા એટલે પહોંચ્યા છીએ. એટલે દવા પડી છે. આ ચંપલ પડ્યા ને એટલે પહોંચ્યા છીએ. આ બાજુ છોટ્યા વગરનું બાકી છે બહુ, એટલે મેલો મચ્છી વધારે પડ્યું છે. એના કારણે આપણે દવા છોટવાનું ચાલુ કર્યું છે. અને મારા પપ્પા દવા છોટેરા છે ને એક પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું એટલે મૂકી દીધો છે. જુઓ મિત્રો, આવો મેલો પડ્યો છે. જોઈ શકો છો એકદમ લીલો. એટલે મેલો વધારે પડ્યો છે. એના કારણે આપણે દવા છોટવાનું ચાલુ કર્યું છે. એક વખત તો ફોલિટર પાવડર નાખ્યો ને એના આપણે દવા છોટવાનું ચાલુ કર્યું. જો આમ તો એકદમ કુકરા કેવો મેલો પડ્યો છે. આવો મેલો પડ્યો છે એટલે આપણે દવા છોટવાનું ચાલુ કરી નાખ્યું છે. કાળું ભમર દેખાય છે અહીંયા જુઓ ફૂલ ઉપર. એટલે જે ફળિયા ઉપર પડે એટલે ફળિયું સૂસી લે. આ બાજુ બધે બાકી જ છે દવા છોટ્યા વગરની. આજે છોટી દેવાની છે દવા બધી. એટલે એક જ દિવસની અંદર આપણે દવા છોટી નાખીએ તો આપણે પછી બધો મેલો મરી જાય. આ બાજુ બધે બાકી જ છે દવા છોટ્યા વગરની. રાયડો કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. ખાસ તમારે રાયડો આવો હોય તો કમેન્ટ કરજો. હવે એટલા દિવસ નહીં ઊભો રહે, મહિનો ઊભો રહેશે પછી વાટે એવું થઈ જશે. રાયડો ટોપ છે, જોઈ શકો છો તમે. આ બાજુ વધારે થોડેક મેલાની અસર હતી એટલે આપણે દવા છોટવાનું ચાલુ કરી દીધું. અહીંયા બે ભાગ કરેલા છે. અહીંયા વચમાં એક છે. એક ભાગ આ બાજુ ને એક ભાગ આ બાજુ. એટલે બે સાઈડથી પાણી પીવે છે. આ 7 વીઘાનો રાયડાની અંદર આપણે દવા છોટવાનું ચાલુ કર્યું છે. એક વખત તો ફોલિટર પાવડર નાખ્યો એટલે ત્યારે તો મેલો એટલો બધો નહોતો એટલે અસર મેલો મર્યો નહીં. આ તો પછી આ વાદળ સોયો કરવા માંડ્યો એટલે મેલો વધારે આવી ગયો. એટલે આપણે ફરીથી દવા છોટવાનું ચાલુ કર્યું. જો આટલામાં તો કોઈ દેખાતું જ નહીં એવું છે. મેલો બહુ પડ્યો છે એટલે આપણે દવા છોટવાનું ચાલુ કરી દીધું છે. ભેગો રચકો પણ વાવેલો છે. આવી રીતે ફળિયું સૂસી જાય છે જુઓ.
આ ફળીઓ બધી રહી ને એવી રીતે મેલો સૂસી જાય એટલે પછી મેલો જુએ એવો ફળિયું રાયડો પાકે નહીં, દવા છોટી દઈએ એટલે સારું. જો કોઈ દેખાતું નહીં એવો મેલો પડ્યો છે જુઓ. આ બાજુ ઓલા સીટેથી કરીને આ સીટા બધી છોટવાની છે દવા. જુઓ મિત્રો ચેવો પડ્યો છે મેલો. કોમેન્ટ કરજો મિત્રો તમારા ખેતરની અંદર આવો મેલો પડ્યો છે કે પછી આવો નથી. બહુ મેલો પડી ગયો છે એટલે આપણે દવા છોટવાનું ચાલુ કરી નાખ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. થેન્ક યુ અને જય માતાજી મિત્રો.